ખાસ કરીને આ વિડીયો આપણા ઠાકોર સમાજના ભાઈઓ માટે. જો હું એ ઠાકોર જ છું એટલે આપણા સમાજની વાત આવે એટલે મને એવું લાગ્યું કે આ વિડીયો હું બનાવી દઉં. 2-4 દિવસ પહેલા હું જોતો આપણા વડનગર સિવિલના હોમમાં, બરાબર, સલૂનમાં. એટલે સલૂન દ્વારા મારા મિત્રે એક વાત કરી કે ત્યાં આગળ સિવિલના મોસ્ટલી બધા ડૉક્ટરો આવતા હોય છે. એટલે મને એમને વાત કરી કે દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે તો લગભગ 40 થી 50 રોજનો એક્સિડન્ટ આવતો. બહુ બધા એક્સિડન્ટ કેસ વધી ગયા હતા. હવે એને મને એવું કીધું કે 99.99% એની અંદર જેટલા બી એક્સિડન્ટ છે બધા ઠાકોર હતા. અને આપણો તો પેલા એક ન્યૂઝના ગ્રુપમાં બી હું એડ છું, એની અંદર બી ઘણા બધા ન્યૂઝ આવું. ન્યૂઝમાં જ્યારે જેટલા બી એક્સિડન્ટ થયેલા લોકોના અમુક મૃતક લોકોની યાદી એમ જોઈએ ને તો એમાં બી મોટા ભાગના ઠાકોરો. એટલે ભાઈઓ એટલું જ મારે તમને કહેવું કે આપણું ફેમિલી ઘેર વાટ જોઈ રહ્યો છે. તમે ગમે એટલી ગાડી રફ ચલાવો, બરાબર, 5 મિનિટથી બધા કોઈ ફરક નહીં પડતો. ઘણી વખતે હું પોતે બી જતો હોય રોડ ઉપર, મારા પાસે મર્સિડીઝ હોય કે BMW, બરાબર, તો અમુક આપણા ભાઈઓ એવા હોય છે, બરાબર, કે જોતા જ નહીં હોતા કે મને ઓટેક મારવા આવું. એમ લાગે કે એ ઠોકાઈ ગયો. એટલે આપણા જીવન કરતાં વધારે વાલું કોઈ હોતું નહીં, બરાબર. ઘેર આપણા મા બાપ વાટ જોઈ રહ્યા હોય છે, આપણા સિવાય આપણી ફેમિલી ઘેર છે. એટલો બધાને નમ્ર વિનંતી કે તહેવાર આવે કે ગમે તહેવાર હોય, આપણા લોકો વાહન થોડું શાંતિથી ચલાવીએ. જીવનથી વાલું કોઈ નહીં. આપણે થોડા ટાઈમની મજા માટે નહીં કે ઝડપની મજા, મોટી સજા. થોડા ટાઈમની મજા માટે આપણા હાથ પગ ભાગે, બાકી જિંદગી આપણે સજા થઈ જાય ને. એટલે બધાને હાથ જોડી નમ્ર વિનંતી કરું કે બહુ શાંતિથી સાધન ચલાવો. બધા મિત્રો એક જ કહું કે તમે વ્હીકલ ચલાવો, બાઇક ચલાવો તો હેલ્મેટ પહેરવાનું એ રાખજો. એટલે બધાને ફરીથી આપણે રિક્વેસ્ટ કરીએ કે સાધન શાંતિથી ચલાવો, પોતાના જીવથી વાલું કોઈ નહીં. જય માતાજી.